હાલો હાલો સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય. પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ, માત પિતા સદગુરુદેવને લીજીએ અલખ પુરુષના નામ. નામે પાતક સૂટીએ નામે નાચે રોગ, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીરથ યોગ. नाम लिया उसने सब लिया, सकल शास्त्र का भेद, बिना नाम नर नर के गया, पढ़ पढ़ सारो वेद. વેદ કહે નેતિ નેતિ, ગીતા કહે જબાલી લે, પુરાણ પુરાણ યુ સબ કહત હૈ, ઓ માતા સબ સાની હૈ. દેખ્યા હોય તો કહી બતાવો, મોતી કે સારંગા. દેખ્યા હોય સો કહી બતાવો, મોતી કે સારંગા. ગગનમાં ધૂત પાસી, ત્યાં
સૂજે યગમ ભાખે સૂજે યગમ ભાખે ઓર વખાણે યમદા ઓર વખાણે યમદા દેખ્યા હોય સો કરી બતાવો મોતી કે સારંગા મોતી કે સારંગા દીપક ગુરુએ જ્ઞાન બતાયા એણે હુઆ નવખંડા દીપક ગુરુએ જ્ઞાન બતાયા એણે હુઆ નવખંડા એણે હુઆ નવખંડા એણે નિરખ્યા પિયુને પરખ્યા આપ ભયાયા એણે નિરખ્યા પિયુને પરખ્યા આપ ભયાયા આપ ભયાયા દેખ્યા હોય સો કરી બતાવો મોતી કે સારંગા મોતી કે સારંગા कहाँ से आया कसमाया होई बड़ाया सुंदर कहाँ से आया कसमाया होई बड़ाया सुंदर होई बड़ाया सुंदर सूरज नहीं सुंदर नहीं सूरज
સિંહાયન મેં પાયા છૂટી ગયા ફંદા, છૂટી ગયા ફંદા. દાસી જીવન ભીમ ગુરુ શરણા, જ્ઞાની પુરુષના ધંધા, જ્ઞાની પુરુષના ધંધા. દાસી જીવન ભીમ ગુરુ શરણા, જ્ઞાની પુરુષના ધંધા, જ્ઞાની પુરુષના ધંધા. દેખ્યા હોય સો કહી બતાવો મોતી કૈસા રંગા, મોતી કૈસા રંગા. બધી બીજની અંદર અષાઢી બીજનો મોટામાં મોટો મહિમા ગાવામાં આવ્યો છે. અને બધાથી મોટી બીજ હોય તો અષાઢી બીજ છે, જેને સંતોનું નૂતન વર્ષ કહેવામાં આવે છે. અષાઢી બીજની અંદર તીર્થ સ્થળો હોય, સંતો મહાપુરુષોની સમાધિ હોય, ધજાઓ ચડાવવામાં આવે છે. તો આપણે સફેદ અને લીલી કલરની ધજા ચડાવવામાં આવે છે. તો લીલો રંગ છે એ પ્રાણનો છે, અને સફેદ રંગ છે એ આત્માનો કોઈ રંગ નથી, પણ આત્માનું પ્રતીક છે. ધજા ચડાવવામાં આવે છે. દિવસની સભાની અંદર વાત કરી હતી એ ભાઈ 1982 અંદર બાપાએ બીજ ચાલુ કરી. તો આજે એને 43 વર્ષ પૂરા થયા. 43 વર્ષની અંદર જીવનની અંદર ઘણા બધા આવરણો આવ્યા, ઘણી બધી તિતિક્ષાઓ ભોગવી, પણ ખરેખર ભક્તિ છે સુરવીર પુરુષોની, અને સુરવીર હોય જ ભક્તિ કરી શકે. બાકી અત્યારે ભાઈ બહુ કઠણ છે હો, અત્યારે બહુ કઠણ છે. કદાચ તમારી પાસે કુદરત મહારાજની બધી સગવડ હોય, પણ ઘેરે કોઈ રોટલો દે એમ નહીં. દેખ્યા હોય સો કહી બતાવો મોતી કેસા રંગા, ગમ કરીને જુઓ ગગનમાં ક્યાં છે ગુપત ગંગા. જીવણ બાપા ગોગાવદરની અંદર જીવણ બાપા ત્યાં જીવણ બાપા એક ભજન વાણીની અંદર ગાયું કે જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા, દમડી કારણ દેહ જલાવે જોગી ને એવો જગદૂતા. એ સમયની અંદર ગોંડલ રાજ્ય, ને રાજ્યની અંદર સાધુ સંતોના હાથની અંદર આ ભજન વાણી ગઈ. આવું લખે એટલે ખુશ ને બધાને કે આ તમારે કેવું લખ્યું કે જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા, દમડી કારણ દેહ જલાવે જોગી ને એવો જગદૂત. હાવ સાચું લખ્યું કે પોતાની પેટની ડબરી ભરવા માટે આ બધો વેશ આભૂષણો બહાર કરે છે. પણ એ સમયની અંદર બધા સાધુઓ હતા, હાથની અંદર વાણી આવી એટલે ગમે એમ કરી જીવનને જલમાં પૂરવાની મહેનત કરી. બધા સાધુ એ વાત સગાઈ મૂકી કે દાસી જીવનને ભગવાન મળ્યા, દાસી જીવનને ભગવાન મળ્યા. રાજાના કાનની અંદર વાત ગઈ તો દાસી જીવનને પૂછવું જ હોય છે. બરોબર દાસી જીવનને ગોંડલ આવું છોડવું પડ્યું, રાજમહેલની મોરથી નીકળવું, બરોબર વાત આવી.
સિપાહી કે મહારાજ તમે કહેતા હોય તો અત્યારે જ હાજર કરવી. પણ દાસી જીવણને રાજા મોર હાજર કર્યા એટલે રાજાએ પ્રશ્ન પૂછ્યો, ભાઈ તને ભગવાન મળ્યા એ વાત હાશી? કે બાપુ બધા કહેતા હોય તો હાશી. જરી કઈ મૂંઝાણા વગેરે. નકર આપણને ભક્તિ કરવામાં કેટલો મૂંઝારો પડે, ગુરુનું નામ દેવામાં મૂંઝારો પડે. ગુરુનો ફોટો ઘેરે રાખવા મૂંઝારો થાય. આવા ગુરુ હોય દાઢી વગેરેના. ગુરુનું સગદું બાંધવામાં શરમ લાગે. કોનું શબ્દું ગાંધું મારા આતાનું છે એમનો કે ગુરુનું છે? પણ જીવણ બાબાએ ચોખ્ખું રાજાને કીધું, બધા કહેતા હોય તો વાત હાશી. એવા વર્તમાનની અંદર બસ મારે એ જાણવું હતું કે વર્તમાનની અંદર તને ભગવાન મળ્યા તો તારે આશ્રમ બાંધવો હોય, જે કાંઈ કરવું હોય તું કે એટલી જમીન તને માપી દો. જીવણ બાબા કે મારે આશ્રમ બાંધવો નથી, મારે તો સદગુરુના સાનિધ્યની અંદર રહીને આનંદ કરી અને મજા કરવી છે. ધીમે ધીમે કરતા એના શિષ્ય અરજણદાસ બાપા એણે ભજનવાણી લખી કે અક્ષરાતીતથી ઉતરા મોતી શૂન્યમાં જઈને સમાયા, વહાં કા રંગ સફેદ लिखले गुरु गम से सूझ पाया, मेरी नज़र में मोती आया, भेद गम का पाया, मेरी नज़र में मोती आया. આને બધાને ભૂલ જ ગોતવાની હતી. એટલે ભૂલ ગોતી પાછા દાસી જીવણને કેલા તારા ગુરુ કોણ છે? મારા ગુરુ કે જીવણ બાપા. જીવણ બાપાને હાજર કર્યા કે ભાઈ કોઈ શાસ્ત્રની અંદર એવું લખ્યું નથી ભગવાનનો રંગ સફેદ છે. તમારા શિષ્ય આ ભજનની અંદર આવું કેમ લખ્યું કે વહાં કા રંગ સફેદ लिखले गुरु गम से सूझ पाया, मेरी नजर में मोती આયા. તમે આત્મા જોયો હોય, પરમાત્મા જોયા હોય તો આત્મા અને પરમાત્માનો રંગ સફેદ નથી, તો એણે આવું ભજનની અંદર કેમ લખ્યું કે આત્માનો રંગ સફેદ છે? आत्मा कोई रंग नहीं. जैसा दीपक धरा मंदिर में ऐसा शब्द का रंगा कोई लहेंदा, सत्य शब्द का सार. आत्मा कोई रंग नहीं, रूप नहीं. तमारा देह ની અંદર 5 પટ્ટા પડે છે તો પૃથ્વીના રંગો, આકાશના રંગો. शाम सफेद लाल रंग लीलो परखाया, 5 तत्व का रंग है उन पर आत्म पाया. हमने भेद बताया गुरु ये अविशल ज्ञान बताया, हमने भेद बताया सदगुरु ये अविशल ज्ञान बताया. जाति प्राति भ्रमणा टाળી अलग एक समझाया, हिंदू मुसलमान दोनों एक धर्म आत्म एक कहाया. हमने भेद बताया सदगुरु ये अविशल ज्ञान बताया. श्याम सफेद लाल रंग लीलो पीळो रंग परखाया, तो शिखर ઉપર 5 રંગની ધજા ચડાવવામાં આવે છે. આપણને બધાને ખબર, ચડાવવાની ખબર છે પણ રંગ શેનો છે એ ખબર નથી. કોઈ શિખર ઉપર 7 રંગની હોય, કોઈ શિખર ઉપર 5 રંગની હોય, કોઈ શિખર ઉપર 2 રંગની હોય. તો શ્યામ સફેદ, સફેદ રંગ છે એ પાણીનો છે. श्याम रंग से आकाश नो, श्याम सफेद लाल रंग से अग्नि नो से, लीलो रंग से प्राण नो रंग से, अने पीळो रंग से पृथ्वी नो रंग से. 5 तत्वना पट्टा पड़े छे. ए पट्टा ए पोते आत्मा नथी, एनाथी आत्मा पर छे. श्याम सफेद लाल रंग लीलो पीळो रंग पर खाया, 5 तत्व का रंग है उन पर आत्म पाया. संतो महापुरुषों आत्मा आंगળી સીંધીને કીધું. ખબર સાહેબ, મહાત્માએ આત્માની ટૂંકામ ટૂંકી વ્યાખ્યા કરી. આત્મા નિરક્ષર બ્રહ્મ से अक्षर से सतनाम, कहे कबीर लखी बतावे सोई जीव का विश्राम. एक લીટીની અંદર જવાબ આપ્યો. આત્મા કેવો? આત્મા નિરક્ષર બ્રહ્મ છે જેને લખી ન શકાય, પણ વાણીની અંદર એટલો જ એનો ખાલી વિલાસ થઈ જાય કે આત્મા કેવો બ્રહ્મ. બાકી લખીને કોઈને બતાવી શકાય એમ કોઈ પદાર્થ નથી, ટુકડો નથી. જો કોઈ એવો પદાર્થ હોય, ટુકડો હોય તો ડૉક્ટર ઓપરેશન કરીને ટેબલ ઉપર મૂકે, ભાઈ બધાએ આનું દર્શન કરી લો, કલ્યાણ થઈ જાય, તમારું 71 ખૂળ તરી જાય.
એમ કે છે ડૉક્ટર બાયપાસ કરે તો હૃદય છે એ ટેબલ ઉપર મૂકીને કરે. પણ આત્મા કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે. જે નરી આંખેથી જોવામાં ન આવે, વિજ્ઞાનના દૂરબીનની અંદર ન આવે, નથી દેખાતો, ત્યાં ગુરુની જરૂર છે. અને જેને જેને આત્મ સ્વરૂપની ઓળખાણ તેને ગુરુના શરણમાંથી થઈશ. કે સર્વમાં શુભકારી આત્મા સદગુરુ દિયે ઓળખાય, ઉગમેશ્વર ગુરુદેવ પ્રતાપે. દાસ લાભ શુભકારી, કોણ કરે શુભકારી, સદગુરુ વિના કોણ કરે શુભ કાર્ય. સર્વની અંદર વધાયથી શુભ અને ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય મનુષ્ય અવતારની અંદર. તમે તમારા આત્મ સ્વરૂપને ઓળખો. તમે તમને ઓળખો એટલે ભગવાનને ઓટોમેટિક ઓળખાઈ જાય છે. ભગવાનને ઓળખવાની જરૂર નથી, તમે તમને ઓળખો. પણ આપણે આપણને ઓળખી શકતા નથી એટલે પરમાત્માને ઓળખી શકતા નથી. સંતોએ પોતે પોતાના સ્વરૂપને ઓળખ્યું, પછી ભજનની અંદર ગાયું કે તારા ઘટમાં પિયુજી બિરાજે, અંતર પડજો ને ખોલી હૃદયની અંદર વસ્તુ છે. બોલી તારા હૃદયની અંદર જ ભગવાન પોતે બિરાજમાન છે. પણ તમે તમને મૂકીને કે ગુરુને મૂકીને ભગવાન ગોતવા જશો તો કોઈ દી મળશે? બસ આપણે એ જ મોટામાં મોટી ભૂલ છે. ગુરુને મૂકીને ભગવાનને ગોતવા જાવીશવી. તમે તમને મૂકીને ભગવાનને ગોતવા જાઓ છો એટલે ભગવાન કોઈ દી મળશે નહીં. તો આત્મા નિરક્ષર બ્રહ્મ છે, અક્ષર છે સતનામ. કહે કબીર લખી બતાવે, સોય જીવ કા વિશ્રામ. એ કોઈ હૃદય પટ ઉપર આનો ચિત્ર ઉઠાડે, સોય જીવ કા વિશ્રામ. પણ સંતો મહાપુરુષે તો આંગળી સીંધીને કીધું ને ભાઈ, આત્મા કેવો કે શબ્દ સ્વરૂપે સોહમ આત્મા નિજાનંદ કોઈ અનુભવે. મિટા દે ટેવ પરગર ભૂંડા, દાસ લાવો નિજ ઘર કોઈ ઢૂંઢે, ક્યાં ઢૂંઢે, ક્યાં ઢૂંઢે. મન મસ્તો આબીન ક્યાં ઢૂંઢે. આત્મા એક લીટીની અંદર કહી દીધો ભાઈ, શબ્દ સ્વરૂપે સોહમ આત્મા. પણ કોઈ નિજાનંદ અનુભવે? કોઈ પોતાના સ્વરૂપની અંદર મસ્ત બની જાય, દિલ દરિયાની અંદર ડૂબકી મારે અને અનુભવ થાય. બાકી બહાર ભટકવાની ટેવ છે અને અનુભવ થતો નથી ને એને નિજાનંદ ન કહેવાય. મિટા દે ટેવ પરગર ભૂંડા, દાસ લાવો નિજ ઘર કોઈ ઢૂંઢે, ક્યાં ઢૂંઢે, ક્યાં ઢૂંઢે. મન મસ્તુ આબીન. મિટા દે ટેવ પરગર ભૂંડા, બહાર બીજા ઘરની અંદર આટા અને ગોતવા મારવાનો તું મૂકી દે. ભગવાન ક્યાં આપણે ગોતવી? બીજાના ઘરમાં. ક્યાં? તમારા ઘરમાં નથી ભાઈ? ક્યાં ભગવાન નથી? મિટા દે ટેવ પરગર ભૂંડા, દાસ લાવો નિજ ઘર કોઈ ઢૂંઢે, ક્યાં ઢૂંઢે, ક્યાં ઢૂંઢે. મન મસ્તુ આબીન ક્યાં ઢૂંઢે. નિજાનંદ જે પોતે બને છે એ પોતાનું ઘર ઢૂંઢે છે. અને પોતાના ઘરની અંદરથી જેદી ભગવાન કે તમારા આત્મ સ્વરૂપની ઓળખાણ થાય છે તેથી તમારા ઘરમાંથી થાય છે, બહાર ગોતવાથી નહીં થાય. થોડો ગમતો ભજનની અંદર લખવા ફેર થઈ ગયો. એટલે અરજણ બાપાને જીવણ બાપાને ભેગા કર્યા. કયા શાસ્ત્રોની અંદર લખ્યું છે આત્માનો કલર સફેદ છે? એટલે પછી તો હારીબાજી લેવી પડે. એ ભાઈ અમે અભણ માણસ, પણ તમે વિદ્વાન છો, પંડિત છો, પણ તમે જ કહી દો ને, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. પણ આને તો ખાલી ભૂલ ગોતવાની હતી. આત્મા કેવું હોય તો એણે નો જ જોયો. અને બધા ભગત ક્યાં ભૂલા પડે ત્યાં બધા હામું જોઈને બેઠા છે. આપણે ભલે ખાડામાં પડી જાય પણ ભગત ન પડવા જોઈએ. ભગતને નવા કપડાં ન પહેરાય. નવા કપડાં પહેરાય તો ક્યાં ભગત કઈ બાજુ? તે ભગત નાખી જિંદગી થીંગડા વાળા જ પહેરવાના એમ. પણ બધા પંડિતો વિદ્વાનો હતા. જીવણ બાપાએ કીધું ભાઈ ખરેખર તમે વિદ્વાનો છો, પંડિતો છો, તમે જ પોતે કહો કે આત્મા કેવો છે. કારણ કે આને હાથ પેઢીમાં ખબર નહોતી આત્મા કેવો છે.
આની પાસે ખાલી વાંચેલું જ્ઞાન હતું. આત્મ સ્વરૂપની ઓળખાણ કોઈ શાસ્ત્રનું અધ્યયન કરવાથી નથી થતું, ગંગાજીની અંદર નાહવાથી નથી થતું, તીર્થોની અંદર જવાથી નથી થતું, યજ્ઞ કરવાથી નથી થતું, જગ્ન કરવાથી નથી થતું, દાન દેવાથી નથી થતું. જેને આત્મ સ્વરૂપની ઓળખાણ થયું એને ગુરુની કૃપાથી થઈશ. સદગુરુ શરણે જે કોઈ જાશે, ગુરુ કૃપા એના પર થશે, અજ્ઞાન અંધારા એના મટી જશે, આપ સ્વરૂપ આપો આપ દર્શાશે. જાનકીદાસ કહે કર જોડે ગુરુ પ્રગટ ભગવાન, ગુરુ મારા અખંડ આત્મ રામ. સદગુરુ શરણે જે કોઈ જાશે, ગુરુ કૃપા એના પર થશે. ગુરુ કૃપા છે આપણા હૃદયની અંદર અંધકાર છે, અને અંધકારને મટાડવા માટે ગુરુની કૃપાથી પ્રકાશ થાય છે. અને જેને જેને પરમાત્માની ઓળખાણ થઈ, આત્માની ઓળખાણ થઈ, ગુરુની કૃપાથી થઈ. ગુરુ કૃપા સિવાય આત્મ સ્વરૂપની ઓળખાણ થતી નથી. એટલે સદગુરુ શરણે જે કોઈ જશે, ગુરુ કૃપા એના પર થશે, અજ્ઞાન અંધારા એના મટી જશે. એ ગુરુની કૃપા થાય તો બીજું કાંઈ ન થાય. અજ્ઞાન અંધારું મટી જાય, અંધારું મટે અને પ્રકાશ થાય તો જે અંધારાની અંદર વસ્તુ ખોવાણી છે આપણને મળે. એ ભાઈ ખોવાણું છે, હું કાંઈ ખોવાણું નથી. હોનાના હાર ખોવાતા નથી, વીંટીયું ખોવાતી નથી, ફોર વ્હીલ ખોવાતી નથી. આ વિશ્વની અંદર, દુનિયાની અંદર ખોવાઈ ગયો હોય તો ઈશ્વર ખોવાઈ ગયો છે. હોવા છતાંય દેખાતો નથી. તો એ જ્યારે પ્રકાશ થાય, આપણા હૃદયની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ થાય ને, એ પ્રકાશની અંદર પરમાત્માની ઓળખાણ થાય છે. અજ્ઞાન અંધારા એના મટી જશે, આપ સ્વરૂપ આપો આપ દર્શાશે. જાનકીદાસ કહે કર જોડી ગુરુ પ્રગટ ભગવાન, ગુરુ મારા અખંડ આત્મ રામ. એટલે એને તો કાંઈ આત્મ પરમાત્મા કાંઈ જોયા નહોતા, એટલે એક પછી એક મીણા ભાગવા. દેખ્યા હોય સો કહી બતાવો, મોતી કે સારંગા, મોતી નામ પરમાત્મા. ગમ કરીને જો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા, ગમ કરી અને ગગનની અંદર જોઈ લો તો ક્યાં ગુપ્ત ગંગા વહે છે એ પણ મને કહો. ગમ કરીને જુઓ ગગનમાં, ગમ કરી અને ગગન મંડળની અંદર જુઓ તો જેને ભગવાન મળ્યો ને એને ગગન મંડળમાંથી મળ્યો છે. ગગન મંડળમાં ગોતી લેજો રામ રતન ધન નજરે સડે. દાસ તિકમ સંત ખીમ કેરા શરણે ગોતી લેજો ગુરુ ગમ વડે. ગગન મંડળમાં ગોતી લેજો રામ રતન ધન નજરે સડે, કે જેને રામ રત્ન ધન પ્રાપ્ત થયું, જેને ભગવાન મળ્યા ને ગગન મંડળમાંથી ચડ્યા. એટલે ખીમદાસે એક ભજનવાણીની અંદર ગાયો, જુઓ ને ગગના હેરી, બંસી બાજે ઘેરી ઘેરી, ત્રિવેણી ટંગ શાળ પડથે, ત્યાં પર ઝીણી શેરી, અમર અજીતા આસને બેઠા, નગર વસાયા ફેરી, જુઓ ને ગગના હેરી, ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી. ગગન મંડળની અંદર તમે જુઓ તો ગગન મંડળની અંદર પરમાત્મા બિરાજમાન છે ને અખંડ બંસી વાગી રહીશ. જેને રામ જડ્યો ને અહીંથી જડ્યો. દાસ તિકમ સંત ખીમના શરણે તમે ગોતી લેજો ગુરુ ગમ વડે. ગગન મંડળની અંદર તમારે ભગવાન ગોતવો હોય તો ગુરુ પાસેથી ગમ લેવી પડે, ને ગુરુ ગમ સિવાય કોઈ ભગવાનને ઓળખી શકે નહીં, જોઈ ન શકે. એટલે ગુરુ ગમની જરૂર છે. ગુરુ ગમે ગમ પામીએ, અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે, બેડી બહુજળ પાર, જ્ઞાન બતાયા મન સમજી લે, ગુરુ ગમ સાર લાભ સવાયો. ગુરુ ગમે ગમ પામીએ, અનુભવ ઉઠે લગાર. પરમાત્માનો અનુભવ કરવો હોય, આવો આત્માનો અનુભવ કરવો હોય તો પ્રથમ ગુરુ કરવાની જરૂર છે, ને ગુરુ પાસેથી જ્ઞાન લેવાની જરૂર છે. એ પુસ્તક વાંચવા થઈ જાય. જેણે જેણે પુસ્તક વાંચ્યાની તો બધા અટવાણા છે. ભગવાન કોને કહેવાય નક્કી કરી શકતા નથી. આમાં ભગવાન કહેવા કોને? રામને ભગવાન કહેવા, કૃષ્ણને કહેવા, શિવજી મહારાજને કહેવાય, બ્રહ્માને કહેવા,
એ માતાજીની કથા વાંચો તમને એમ થાય માતાજી જ ભગવાન છે. પીરની કથા વાંચો તમને એમ થાય પીર જ ભગવાન છે. કોઈ પૂંજ થઈ શિવને શક્તિ કોઈએ પીર જગાયો હે, વિરલા ખોજે ગગન મંડળમાં ખોજત ખોજત સુખ પાયો હે. માટે ગગન મંડળમાં ગોતી લેજો વહાં હે ગુપ્ત ગંગા. ગુપ્ત ગંગા કે આ પૃથ્વી ઉપર જે ગંગા વહે છે તો આખું જગત ભાળે છે. પણ સંતો મહાપુરુષોએ પોતાના હૃદયની અંદર ગુપ્ત ગંગા પ્રગટાવી છે. કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે. જે જે સંતો મહાપુરુષોએ હૃદયની અંદર ગુપ્ત ગંગા પ્રગટ કરી. ગુપ્ત ગંગા એટલે જ્ઞાન ગંગા. અને ઓલી ગંગાની અંદર નાવાથી મનુષ્યને કેટલી સફળતા મળે, કેટલો ડાયો થાય, પાપ ધોવાય ન ધોવાય કોઈ પ્રમાણ મળતું નથી. પણ મહાપુરુષોએ જે ગુપ્ત ગંગા પોતાના હૃદયની અંદર પ્રગટાવી છે, બહાર મૂકી છે, તો એ ગંગાની અંદર નાવાથી કયેક જીવોને લાભ થયા છે. કયેક જીવોના લાભ થયા છે, કયેકના ઉદ્ધાર થયા છે. કયેક લૂંટારા હતા, કયેક બારવટિયા હતા, છતાંય બારવટિયા મૂકીને પોતે પીર ગતિની અંદર ખપી ગયા છે. કહા વહે છે ગુપ્તી ગંગા, દેખ્યા હોય સો કઈ બતાવો મોતી કેસા રંગા. વસ્તુ ગુપ્ત છે, ઈશ્વર પોતે ગુપ્ત છે, અને ગોતવાનો માર્ગ ગુપ્ત છે. ગુપ્ત ગોટિક્યા ગુપ્ત સમરણ ગુપ્ત કિયાના સુણકાને બાહિર ગાવે ઘટ में घोर अंधेरा. લહેર ક્યું આવે વગર ધ્યાને, પુસ્તકની તારે ક્યાં શિખામણ ક્યાં વાસે પ્રગટ પાને. મન કા મન સમજાવી લે પ્રાણી મેરા મજરો તો માણે. ઈશ્વર ગુપ્ત છે, એનું ભજન ગુપ્ત છે, અને ભગવાનને મળવાનું જ્ઞાન એ પણ ગુપ્ત છે. જ્ઞાન તો નગર પુસ્તકની અંદર ઠેર ઠેર લખાણો છે, પણ પુસ્તક વાંચવાથી ભગવાન મળે. રામાયણમાં ભગવાન લખ્યા છે, શ્રીમદ ભાગવતની અંદર લખ્યા છે, ગીતાજીની અંદર લખ્યા છે. પણ ગીતાજીના ગમે એટલા પાઠ કરવી તો શું ભગવાન મળી જાય? રામાયણના ગમે એટલા પાઠ કરવી તો ભગવાન મળી જાય? શ્રીમદ ભાગવત આપણે ગમે એટલી કથા બેસાડવી તો ભગવાન મળી જાય? પણ ભગવાનને મળવા માટે ગુપ્ત જ્ઞાની સદગુરુ પાસે, અને એ જ્ઞાન જો આપણને પ્રાપ્ત થાય તો કાંઈ કરવું ન પડે. સબરી કાંઈ ન કર્યું છતાંય ભગવાન મળ્યા. બાકી એવી ખોટું કોઈ અભિમાનની અંદર ન રહેતા, એટલા યજ્ઞ કરું તો રાજી ભગવાન થાય, મને મળી જાય, એટલું સોનાનું દાન કરવું તો મને ભગવાન મળી જાય, એટલા પુષ્પ ભગવાનને ચડાવું તો મળી જાય, એટલી માળા કરું તો ભગવાન મને મળી જાય, કાયમ ગંગાજીની અંદર નાવ તો ભગવાન મળી જાય. પણ ભગવાનને મળવાનો એલા માર્ગ ગુપ્ત છે. શબરીબાઈએ કાંઈ નહોતું કર્યું. શું યજ્ઞ કહેવાય, શું વેદ કહેવાય, શું માળા કહેવાય, શું કર્મકાંડ કહેવાય, શું નાવું ધોવું, પૂજા પાઠ. ને રામાયણની અંદર તો એવું લખે, સબરીના દ્વારે જ્યારે ભગવાન આવ્યા, ભગવાનને સબરી પ્રાર્થના કરે છે કે ભગવાન હું તો અધમ છું, હું તો નીચ છું, તમારી પ્રાર્થના હું કેમ કરી શકું? ત્યારે ભગવાન રામચંદ્ર ભગવાન સબરીને કહે છે કે દેવી, હું કોઈનું જાત વર્ણ કુળ બળાઈ ચતુરાઈ જોતો નથી. મારે તો કેવલ ભક્તિનો નાતો છે. મારે કેવલ ભક્તિનો નાતો છે. કોઈની જાત જોતો નથી, કોઈની બડાઈ જોતો નથી, કોઈનું કુળ જોતો નથી, કોઈની ચતુરાઈ જોતો નથી, કોઈની બુદ્ધિ જોતો નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. મારો નાતો તો કેવલ ને કેવલ હોય તો ભક્તિથી છે. ઊંચ નીચના ભેદ કાઢો તો નુરીજન નજરે આવે, 18 વરણ એક જ પ્યાલે. એ અમીરસની મોજુ માણે. ઊંચ નીચના આવા ભેદ જો આપણે કાઢવી તો નુરીજન નજરે આવે. આપણે બધા ઊંચ અને નીચ છે. ભગવાનના ઘરની અંદર કોઈ ઊંચ નીચ
નથી. ખરેખર ભગવાનના મનની અંદર હોશી હોય, ભલે નિષ્કુળની અંદર જન્મ લીધો હોય, પણ ભગવાનના મનની અંદર તો હોશકુળ છે જે એની ભક્તિ કરે છે, ગુણગાન કરે છે, હોશકુળ છે. એટલે પ્રહલાદ નિષ્કુળની અંદર જન્મો થયો, પણ ભગવાનના મનની અંદર તો હોશકુળની અંદર એ પોતે હોશકુળની અંદર જન્મો થયો. એટલે રાવણ હોશકુળની અંદર જન્મો થયો, છતાંય ભગવાનના મનની અંદર તો નિષ્કુળ દેખાતું હતું. તો ભગવાન કોઈ વસ્તુ જોતા નથી, પોતાના હૃદયનો ભાવ જોવે છે. માટે કોઈ કર્મકાંડ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. ભગવાનની પ્રાપ્તિ કેવલ ને કેવલ શુદ્ધ હૃદયના ભાવથી થાય છે. આપણા હૃદયની અંદર જ્યારે શુદ્ધ ભાવ પ્રગટ થાય, એવો પ્રેમ જ્યારે અંગની અંદર પ્રગટે થઈ સેજે હરિભેળા થાય. ગંગા સતી એમ બોલ્યા એથી જમરાજા પણ દૂર જાય. પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટી પાનબાઈ કરવું પડે નહીં બીજો. તાજી વાત ને પાનબાઈ, હૃદયની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટે તો કાંઈ કરવું ન પડે. સબરીને જેમ કીધું એમ જ ગંગા સતી પાનબાઈને કીધું. તારે પાનબાઈ ભલાય કાળું બાર કાંઠે આશ્રમની બાજુની અંદર નદી વહી જાય ને, તારે નદીમાં નાહવાની જરૂર નથી. પણ મતલબની વાત કે પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટી પાનબાઈ કરવું પડે નહીં બીજું. કઈ નાહવાની જરૂર નથી, પૂજા પાઠની જરૂર નથી, કર્મકાંડની જરૂર નથી. સદગુરુ વસનની સાયા ઢળક પડી પ્રેમ પ્રગટે ઓરમાં. એવો પ્રેમ જ્યારે અંગની અંદર પ્રગટે સેજે હરિભેળા થાય. આ વસ્તુને હૃદયની અંદર પ્રેમ પ્રગટ કરવા માટે સદગુરુની સાયા પડે તો આપણા હૃદયમાંથી પ્રેમ પ્રગટ થાય. આપણા હૃદયની અંદર હાસો પ્રેમ નથી ને હાસો પ્રેમ હોય તો ભગવાન મળે છે. પણ આ હૃદયની અંદર હાસો પ્રેમ નથી. હાસો પ્રેમ એને કહેવાય શ્રદ્ધા અને વિશ્વાસ પરિપક્વ થાય, ત્યાંથી પ્રેમનું ઉદ્ગમ સ્થાન પ્રગટ થાય. જ્યારે મનુષ્યના જીવનની અંદર શ્રદ્ધા વિશ્વાસ પરિપક્વ થાય ત્યારે ભગવાન ગોતવા જવું નહીં પડે. ભગવાનને ઓળખાવનાર સદગુરુ છે આપણા ફળીની અંદર આવીને હાજર થાય છે. વૃક્ષની અંદર ફળ પાકે તો પક્ષીઓને આમંત્રણ દેવું પડતું નથી. સુગંધથી પોતે આવી અને ફળ ગોતી લેશ. એમ આપણા હૃદયની અંદર જ્યારે શ્રદ્ધા વિશ્વાસ, આપણા હૃદયની અંદર આવો પ્રેમ પ્રગટ થાય તઈ કોઈ સદગુરુ આપણા ઘર આંગણે આવીને ઊભા રહેશે. એવો પ્રેમ જ્યારે અંગની અંદર પ્રગટે થઈ સેજે હરિભેળા થાય. સહજની અંદર ભગવાનને મળવાનું થાય. એના માટે યુગોના યુગો ન વયા જાય, વર્ષોના વર્ષો ન વયા જાય, જન્મોના જન્મ ન વયા જાય. સેજે હરિભેળા થાય. ગંગા સતી એમ બોલ્યા એથી જમરાજા પણ દૂર જાય. ગગન મંડળમાં ગોતી લેજો રામ રતન ધન નજરે સડે. દાસ્તિકમ સંખીમના શરણે ગોતી લેજો ગુરુ ગમ વડે. દેખ્યા હોય સો કઈ બતાવો મોતી કેસા રંગા. અમારી સ્થિતિ તો એવી છે ગોળ ગુરુ સિપાસેલા દિવસે નહીં પગ દંડા. આપમાના સૂજે અગમ ભાખે વણ વખાણે અંધા. દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. ઘુવડ ગુરુ અને સિપાસેલા કે જેના ઘુવડ ગુરુ હોય એને સિપાસેલા હોય તો એને કોઈ દી સૂર્ય દેખાતો. અને ગુરુ મહારાજે શિષ્યને એવું જ જ્ઞાન આપે. ઘુવડ ગુરુ સિપાસેલા. સિપા એટલે કાનકડિયા. અને ઘુવડ જેવા ગુરુ હોય શેલાને એમ જ જ્ઞાન આપે કે સૂરજ ઉગે ને શેલા એમ કે હા ગુરુ મહારાજ તમે કયો હાસું જ હોય ને, સૂરજ થોડો ઉગે. શિલાજી ભગવાન અત્યારે ન મળે તમે કયો ગુરુ મહારાજ હાસું જ હોય ને. અને ખરેખર ઘુવડ અને સિપાને કોઈ દી સૂર્ય ઉગતો
આકાશની અંદર 16 કળાએ પ્રકાશિત આખા વિશ્વને પ્રકાશિત કરે, પણ સૂર્ય ઉગે ક્યાં ઘુવડ અને કાનકડિયાના પડાળ બંધ થઈ જાય, આંખું બંધ થઈ. સૂર્ય ઉગે છતાંય દેખાતો નથી. સવારના પોરની અંદર આવું વાદળા જેવું વાતાવરણ. પક્ષીઓના બચ્ચા સણસણવા માટે પોતે આવ્યા, ઘુવડના બચ્ચાને થોડુંક મોડું થઈ ગયું. પક્ષીઓ અંદર વાત કરવા માંડ્યા કે આજ બરોબર દિવસ સરખો ઉગ્યો નહીં, સૂરજ બરોબર ઉગ્યો નહીં. એટલે ઘુવડનું બચ્ચું તો એને પકડી લીધું કે હારો સૂરજ ઉગતો હશે. ઘેરે જઈને પોતાની માતા હતા ને કીધું, મા, પક્ષી ટોળાની અંદર વાત થતી હતી કે આજ બરોબર સૂર્ય ઉગ્યો નહીં. એટલે મા હતા એને સીધું ઓલું નજર ઉતારવા માટે શું કરે, બધું તૈયાર કરીને આમ તાહળી ફેરવી નાખી, કુંડાળામાં પગ પડી ગયો લાગે છે. આવો બટા તને કોણ ભણાવે છે કે આપણી એટલી પેઢીઓ વહી ગઈ છતાં સૂરજ શું કહેવાય, કોઈ દી સૂરજ ઉગ્યો નથી ને આવું તને પાઠ કોણ ભણાવે છે? સૂરજ કોઈ દી ઉગે ન ઉગે. પણ ઘુવડનું બચ્ચું થોડુંક હોશિયાર, બા કે બરોબર નહીં, કાકાને પૂછી જાવ, એ હોશિયાર છે, ગ્રેજ્યુએટ થયેલા. કાકો કાનકડિયો. ઘોડનું બચ્ચું કાકા પાસે ગયું, કાકા સવારના પોરની અંદર પક્ષીઓ બધા ભેગા થઈને એવી વાતો કરતા હતા, આજ બરોબર સૂર્ય ઉગ્યો નહીં. કાકા સૂરજ ઉગે? કાકા કે એવા પાઠ કોણ ભણાવે છે? હું ગ્રેજ્યુએટ થયું, કંઈ ભણવામાં મારે ડિક્શનરીની અંદર સૂરજ નામનો શબ્દ નથી. સૂરજ ઉગે જ નહીં બેટા, કોઈ દી ન ઉગે. ઘોડના બચ્ચાએ પાછો વિચાર કર્યો, કાકો ભણેલો છે પણ ગણેલો નથી. કાકો ભણેલો છે પણ ગણેલો નથી. ફૂવો છે એ ગણેલો છે. લ્યો, ફુવા પાસે ગયો. ઘોડનું બચ્ચું ફુવા પાસે ગયું. ફુવા સવારના પોરની અંદર પક્ષીઓ બધા ભેગા થયા. પક્ષીઓના ટોળાની અંદર વાત થતી હતી કે બરોબર સૂર્ય ઉગ્યો નહીં. કાકા સૂર્ય ઉગતો હશે? પણ ફૂવો વડવાંગ કોઈ દી સૂર્ય ન ઉગે. એમ ઘોડ ગુરુ સિપાસેલા દિવસે નહીં પગ દંડા આપવાના સૂજે અગમ ભાકે વણ વખાણે અંદા. દેખ્યા હોય સો કઈ બતાવો મોતી ક્યાસા રંગા. જેને આવા સદગુરુ મળ્યા હોય, સિપા જેના આવા સેલા હોય, એને કોઈ દી પરમાત્મા મળે નહીં. આપમાના સૂજે અગમ ભાકે વણ વખાણે અંધા. દેખ્યા હોય સો કઈ બતાવો મોતી કેસા. કે આપમાની અંદર સૂજે નહીં, પોતાની અંદર સૂજે નહીં. અગમ ભાકે વર વખાણે અંધા. દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. દીપક ગુરુએ જ્ઞાન બતાયા નેણે હુआ નવખંડા. નેણે નિરખ્યા પીયુને પરીખ્યા ભૈયાનંદા. દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. જેને પરમાત્માની ઓળખાણ થયો ને ગુરુના જ્ઞાનથી થઈશ. દીપક ગુરુએ જ્ઞાન બતાયા. સદગુરુનું જ્ઞાન છે. દીપક છે અંધારાની અંદર જેવી રીતે દીપક પોતે પ્રકાશ કરે છે. અને જે વસ્તુ અંધારાની અંદર ખોવાણી હોય દીપકથી મળે છે. આપણા હૃદયની અંદર એક જન્મથી નહીં, જન્મો જન્મથી અંધારું છે. આ અંધારાને ટાળવા માટે ગમે એમ આપણે ધોકા પસાડવી, ગમે એમ કરવી, પણ આ અંધારો ગુરુ કૃપા સિવાય જ્યાં સુધી આપણા હૃદયની અંદર ગુરુનો સૂર્ય, ગુરુ સ્વરૂપ રૂપી સૂર્યનો ઉદય ન થાય, ક્યાં સુધી ગમે એટલા ધોકા પસાડવી, આ અંધારું મટે એમ નથી.
આ અંધારું ટાળવા માટે લોકો રાત દિવસ ધોકા પસાડે છે, પણ આ અંધારું ટળતું નથી. ગુરુગમ રૂપી ગુરુગમ રૂપી ગુરુ જ્ઞાન રૂપી આપણા હૃદયની અંદર સૂર્ય ઉગે તો આપણા હૃદયની અંદર પ્રકાશ થાય એમ છે. અને સદગુરુ છે એ અખંડ પ્રકાશી સૂર્ય છે, મારા રોમે રોમના વાસી છે, અજ્ઞાન તિમિર મારા ટળવાના, ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ દેવાના. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છે. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય આપણા હૃદયની અંદર જો ગુરુગમ રૂપી સૂર્ય ઉગે તો આપણા હૃદય પટની અંદર પોતે પ્રકાશ કરે છે. કે ઓલો આકાશની અંદર સૂર્ય ઉગે તો એ સૂર્ય ઉગે તો પૃથ્વી સુધી પ્રકાશ કરે, પણ આપણા હૃદયની અંદર એ પ્રકાશ કરતો નથી. અને જેને જેને પ્રકાશ થયો ગુરુના જ્ઞાનથી થયો છે. ગુરુ સિવાય કોઈને પ્રકાશ થતો તો ગુરુનું જ્ઞાન કેવું હોવું જોઈએ? દીપક જેવું. આપણી કથાઓ બધા કહેશે, ધર્મશાસ્ત્રો કહેશે કે કોઈ જીવાત્માને સદગુરુ વિના જ્ઞાન થતું નથી. એ માટે સદગુરુ કરવાની જરૂર. સદગુરુ વિના જ્ઞાનનો ઉપજે, ગુરુ વિના મળે નહીં ભેદ. ગુરુ વિના સંશય નો ટળે, વાંસી લેને વેદને પુરાણ, બધી કથાઓ વાંસી લો. સદગુરુ વિના કોઈને સંશય ટળતો નથી. ને જ્યાં સુધી સંશય ટળતો નથી ત્યાં સુધી સાધક ભક્તિ યોગની અંદર ગતિમાન થતો નથી. ગુરુ વિના કોઈ જીવાત્માને હાસુ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તો દીપક ગુરુ એક જ્ઞાન બતાયા, નેણે હુઆ નવખંડા, નેણે નિરખ્યા પીયુને પરખ્યા, ભયાનંદા દેખ્યા હોઈશો. કઈ બતાવો મોતી કેસા રંગા, સદગુરુ જ્ઞાન આપ્યું દીપક જેવું અને પ્રકાશ કરી દીધો તો મેં મેરી આંખથી ભગવાનને જોયા. કે નયન કમલ છે નિરખ્યા નટવર, ખોલા કર્મના કબાટા, દિલ में दर्शा देव निरंतर. नकरा हुआ निराटा, बुझे 52 बारा, संतो बुझे 52 बारा, जाके हृदय गुरुगम प्रगटे, खेल करे सुधारा. संतो बुझे 52 बारा. મનની અંદર વિચાર આવે કે ધર્મ ગ્રંથો તો આપણા એમ કહેશે કે બે આંખથી ભગવાન જોઈ શકાતો નથી, ને સંત વળી એમ કહેશે કે બે આંખથી જોયો એમ છે. ધર્મ ગ્રંથ એમ કહેશે કે સાંભળાની આંખોથી ભગવાન દેખાતો નથી. જો બે સાંભળાની આંખથી ભગવાન દેખાતો હોય તો ગુરુ કરવાની જરૂર નથી. તો આ વળી અનુભવી સંતો એમ કહેશે કે નયન કમલ છે નિરખ્યા નટવર, ખોલા કર્મના કબાટા, દિલ में दर्शा देव निरंतर, नकरा हुआ निराटा, बुझे 52 बारा, संतो बुझे 52 બારા. સાધકની શરૂઆત પ્રથમ ભગવાનની ઓળખાણ પોતાના હૃદયની અંદર થાય. હૃદયની અંદર થાય પછી બે આંખથી ભગવાન આખું વિશ્વ છે, ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાય. નરસિંહ મહેતાએ પદની અંદર ગાયું, જ્યાં જોવું ત્યાં શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાષે, પવનમાં પવન તું, પાણી તું, ભૂદ્રા તું, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રસના કરી સ્વાદ લેવાને માટે. તો પવન તું, પાણી તું, ભૂમિ તું, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, જ્યાં જોવું ત્યાં તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાષે. તારા રૂપ જુદા છે પણ તું જુદો નથી. પણ જીવાત્મા છે, રૂપ જોવા ગયા એટલે ભગવાન પોતે ભૂલી ગયા, ભગવાનની અંદર ભૂલા પડી ગયા. ભગવાનની બસ આપણાની અંદર અને સંતોની અંદર એટલો ફેર કે આપણે આકૃતિ જોઈએ છે ને સંતો એની કૃતિને જોવે છે. હું જોવે છે ચાલો સોનામાંથી ઘણા બધા ગાંઠ ઘડાય, પણ આપણે તો આકૃતિ જોઈએ. કે સોનાનો દોરો બનાવ્યો હોય તો આપણે એને દોરો કહીશું, સોનાની વીંટી બનાવી હોય તો એને આપણે વીંટી કહીશું, પેન્ડલ બનાવ્યું હોય તો એને પેન્ડલ કહીશું. જે કાંઈ સોનાની આઈટમ, ગાય બનાવી, ભગવાનની મૂર્તિ બનાવી, તુલસીનો કેરો બનાવી, પણ જોવાવાળા બધા એમ કહેશે કે તુલસીનો કેરો છે, ગાય છે, પેન્ડલ છે, સોનું. પણ કોઈ એમ કહેશે સોનું છે? તે સંતો એની આકૃતિને નથી જોતા, કૃતિને જોવે છે, મૂળની અંદર શું છે.
અને આપણે આકૃતિ જોવા ગયા એમાં જીવ ભૂલો પડી ગયો. સ્કૂલની અંદર આપણે ભણવા જતા એટલે પાટીની અંદર આપણે ચિત્ર દોરતા અને બધા ચિત્ર બહુ દોર્યા, નવરા નવરા. પણ પાટીની અંદર તમે જે ચિત્ર દોરો એટલે જોવાવાળા તમે જે ચિત્ર દોરો એનું નામ આપશે. હાથીનું ચિત્ર દોરો એટલે એમ કહે છે હાથી છે, મોરનું ચિત્ર દોરો એટલે મોર છે, ગાયનું ચિત્ર દોરો એટલે ગાય, સિંહનું ચિત્ર દોરો એટલે સિંહ, સૂરજ કે જે કાંઈ કુદરતી સૌંદર્ય કહેવાય. વૃક્ષનું ચિત્ર દોરો તો વૃક્ષ કહેશે, પણ કોઈ એમ કહેશે કે આ પાટી છે. ચિત્ર જોવે છે ને આકૃતિ જોવે છે પણ કૃતિ જોતા નથી. તો સંતો મહાપુરુષો ઈશ્વરની કૃતિ જોવે છે કે પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો જ્યાં જોવું ત્યાં તેવો થયો, નામ નિરંજન ઠામ ઠાલું નહીં, મૂર્તિ અનંત પાર, ગુરુજીના વસન થકી બેડો પાર, ગુરુજીના વસન થકી બહુ પાર. કે પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો, મૂળની અંદર સોનું છે, પરિબ્રહ્મ સ્વરૂપ છે, પણ અનંત સ્વરૂપ એમાંથી એનો વિલાસ થયો છે એટલે રૂપને જોવા ગયા એમાં પરમાત્મા ભૂલાઈ ગયા. પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો જ્યાં જોવું ત્યાં તેવો થયો. બે આંખોથી જોવાય પણ જેને પોતાના ઘટની અંદર જેને ઓળખાણ થઈ બહાર જોઈએ કેશ, પણ પોતાના ઘટની અંદર જેને ઓળખાણ ન થાય બહાર જોઈ શકતા. ભગવાને જ્યારે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી, પોતાના સ્વરૂપનું ઘટની અંદર દર્શન કરાવ્યા, પછી આખું વિશ્વ છે ભગવાનનું વિરાટ સ્વરૂપ. અને ગીતાજીની અંદર વાંચી લેજો, વિરાટ સ્વરૂપ એટલે બધાની અંદર દર્શન કરવા ભગવાન એ કહે છે કે વિરાટ સ્વરૂપ મારો એ છે અર્જુન. કયું છે? મોટું સ્વરૂપ કુરુક્ષેત્રના મેદાનની અંદર ધારણ કરીને નહોતા ઊભા. ગીતાજીની અંદર લખ્યું છે કે બધાની અંદર મારું સ્વરૂપ જોવું, એ અર્જુન એ મારું વિરાટ સ્વરૂપ છે. ગાયની અંદર હું છું, ભેંસની અંદર હું છું, અનંત બ્રહ્માંડની અંદર હું છું, મેરુ પર્વતની અંદર હું છું, એરવ હાથીની અંદર હું છું, સામવેદની અંદર હું છું. તો બધાની અંદર ભગવાન સેવા દર્શન કરવા એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. દીપક ગુરુએ જ્ઞાન બતાયા, નેણે હોવાનો ખંડા સદગુરુએ. દીપક જેવું જ્ઞાન આપ્યું, મારા હૃદયની અંદર એ જ્ઞાન થયું, પ્રકાશ થયું, મારા હૃદયની અંદર પરમાત્માની ઓળખાણ થઈ. પછી નેણે હોવાનો ખંડા, નેણે નિરખ્યા, પિયુને પરખ્યા. આપ ભયાનંદા દેખ્યા હોય સો કઈ બતાવો, મોતી કેસા રંગા, મેં મેરી આંખથી ભગવાનને જોયા, તો ઘટમાંય જોયા અને પટમાંય જોયા. ભગવાનના બે સ્વરૂપ છે, સગુણ અને નિર્ગુણ સ્વરૂપ. નિર્ગુણ સ્વરૂપ છે એ તમારો આત્મન, સગુણ સ્વરૂપે ખાતો પીતો બેહતો ઉઠતો નક્કી થાય તો કામ થઈ જાય એવું છે. ભક્તિ યોગની અંદર અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો, ભગવાન તમારા બે સ્વરૂપ છે, સગુણ અને નિર્ગુણ સ્વરૂપ, તો તમારા મત પ્રમાણે કયો ભક્ત મહાન છે? નિર્ગુણને માને એ મહાન છે કે સગુણને માને એ મહાન છે? તો ભગવાન અર્જુનને કહે છે, એ અર્જુન, મારા મત પ્રમાણે સગુણનું જે ભજન કરે છે, એની પૂજા કરે એ મહાન છે. કયા મહાન છે? એટલે જરાક ગોરખ જતીએ ગાયો, જાગતા નરને શિવો તો તમને મળે અલખ નિરંજન. પથરા પૂંજે હરી મિલે તો મેં પૂંજુ સારા પહાડ, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર એક ન ભૂલ્યો જતી, ગોરખો કરે અલગ પુરુષ ગુરુનો આરાધ. જેણે જેણે જીવતા જાગતાની પૂજા કરી અને ભગવાન મળ્યો. પણ જીવતા જાગતાની પૂજા તો ગુરુનો બાળક હોય એને આવડે. બહુ અઘરું છે હો ભાઈ. જીવતા જાગતાની પૂજા કરવી બહુ અઘરું છે. આપણને દોષો દેખાય, અવગુણ દેખાય,
લોકોની નિંદા કરવાનો ભય દેખાય. લોકો વાતો કરે, લ્યો માણા માણાને પગે લાગે. પણ જીવતાની પૂંજા આવડી ગઈ, એનું કામ થઈ ગયું. આવ્યા સંત એને આદર દઈએ, પગ ધોઈ ધોઈ પાવળ લઈએ. એડી એડી રીતે બાયુ મારો સાહેબો જોને રીજે, અમને અંતરયામી મળ્યા ગુરુજી કહો ને ભજન. કેમ કરી આવ્યા સંત એને આદર દઈએ, પગ ધોઈ ધોઈ પાહોળ લઈએ. એડી એડી રીતે બાયુ મારો સાહેબો રીજે, જેને પ્રગટ સદગુરુની પૂજા કરતા આવડે એને ભગવાનની વાટ જોવાની. બાકી સરમાણા ઈનર તો સંતાણા જેને જુગમાં નો થઈ જાય. જવો ખડાકા ખીમ રવિના સદગુરુ બેટ્યા ભાણ. જાગતાની જેને પૂજા કરી લીધી સરમાણા વિના. દીપક ગુરુએ જ્ઞાન બતાયા, નેણે વાનવ ખંડા, નેણે નિરખ્યા પીયું ને પરખ્યા ભયાનંદા. દેખ્યા હોય સો કઈ બતાવો મોતી કેસા રંગા. कहाँ सुआया कहाँ समाया वही बड़ा, संभा पिंड ब्रह्मांड थी न्यारा खेले. नहीं सुरस के नहीं संदा, देखा हो तो कई बताओ मोती कैसा रंगा. कहाँ सुआया कहाँ समाया वही बड़ा, संभा जीवात्मा क्या थी आवे ने क्या जाई कोई ने खबर नहीं. जन्म था ये खबर शक जन्म थयो बेबी के बेबानो. પણ માણસ શમશાન સુધી વળાવા જાય, પણ ત્યાંથી ક્યાં વહી જાય કોઈને ખબર નહીં. કહા સુઆયા કહા સમાયા વહી બડા, સંબા ત્રિકાળ બાધ્ય જ્ઞાની એને કહેવાય કે પૂર્વ જન્મની અંદર તું કોણ હતો, વર્તમાનની અંદર કોણ છો, અને દેહ પડે પછી કોણ થવાનો છો એની ઓળખાણ જેને થાય એને ત્રિકાળ બાધ્ય જ્ઞાની કહેવાય. તો કહા શું આયા કહા સમાયા વહી બડા, સંબા ક્યાંથી આવે? તો ભાઈ આત્મા ક્યાંયથી આવતો નથી. ગીતાજીની અંદર વાંચજો કે હે અર્જુન, આત્મ સત્ય છે, સનાતન છે, અવિસળ છે, પુરાતન છે, જે તત્વનો કોઈ દી નાશ થતો નથી, જેનો કોઈ દી જન્મ થતો નથી. એમ ગીતાજીની અંદર ભગવાન અર્જુનને બોધ આપે છે. કેવો છે આત્મા? સત્ય છે, સનાતન છે, બ્રહ્મ છે, સનાતન ધર્મ. એટલે સત્ય સ્વરૂપ તમારા આત્માને ઓળખો. બધાય તનની અંદર એલા આત્મ બિરાજમાન છે, એટલે બધાને ઓળખવેલા આ કોનો ધર્મ નહીં. કેમાં આત્મ નથી? આપણે સનાતનની વાતો આવે ક્યાંક ક્યાંય ને ક્યાંય પગી જાય, સોટલી ખીસો થઈ જાય. પણ સનાતન વસ્તુને ઓળખો તો ખરા. ભગવાન શું કહેશે, ગીતાજીની અંદર શું કહેશે, સંત મતામાં શું છે. આત્મા કેવો છે? સનાતન આત્મા છે, સત્ય છે, જે તત્વનો કોઈ દી નાશ થવા પણ નથી. સનાતન એટલે બધાય તનની અંદર એલા આત્મા નહીં તો બીજું શું છે ભાઈ? કોઈથી ના પાડી શકાય મારામાં આત્મા નથી. હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, 18 જ્ઞાતિ હોય તોય ભલે, હાથી હોય તોય ભલે, કીડી હોય તોય ભલે, કુંજર હોય તોય ભલે, વૃક્ષ હોય તોય ભલે, અને જળસરની અંદર જીવાત રહે અને પૂછી લો એમાંય આત્મા છે. આત્મા વગરની કોઈ વસ્તુ છે? સનાતન બધાય તનની અંદર આત્મા બિરાજમાન છે, બધાય તનની અંદર બિરાજમાન છે. એ સનાતન છે. શું છે? બાકી મારો ધર્મ તમારો ધર્મ એ સનાતન નથી. બધાય તનની અંદર જે ધર્મ વિલસીને રહ્યો છે એ સનાતન છે. તો ભગવાન ગીતાજીની અંદર એમ કહે છે કે હે અર્જુન, આત્માનો જન્મ નથી, મરણ નથી. આત્મા ક્યાંયથી આવતો નથી ને આત્મા ક્યાંય જાતો નથી. અર્જુન એ જ મોટા મોટી ભ્રમણા છે ને આ જ્ઞાન ગુરુ સિવાય કોઈથી ટળે એમ નથી.
આ અજ્ઞાન ગુરુ સિવાય કોઈથી ટળે એમ નથી. મનુષ્યનો જન્મ થાય તો મનુષ્ય ક્યાંયથી આવતો નથી, મૃત્યુ થાય તો ક્યાંયથી વયો જાતો. એટલે જન્મ અને મરણ તમારા દેહને છે, પણ દેહથી પર તત્વ તમે સત્ય સનાતન સ્વરૂપ આત્મા સ્વરૂપે તમારો, જેનો કોઈ દી જન્મ નથી, જેનો કોઈ દી મરણ નથી. સવારના પહોરની અંદર સૂર્ય ઉગે તો સૂર્ય ક્યાંયથી આવતો નથી ને અસ્ત થઈ જાય કે વયો જાય. આ બધી ભ્રમણા નથી ભાઈ આપણને. અત્યારે આપણને તરત ભ્રમણા થાય, સૂર્ય આથમી ગયો, સૂર્ય નહીં. સૂર્ય ઉગી જાય તો ક્યાંયથી આવતો નથી, એટલે એ તો અખંડ છે. પણ સૂર્ય ઉગે અને અસ્ત દેખાય એ જ આપણી ભ્રમણા છે. ખરેખર સૂર્ય ઉગતો નથી ને આથમ છે ને આપણી ભ્રમણા કે ઉગે છે. વૈજ્ઞાનિકોને પૂછી લો, પૃથ્વી ફરે કે સૂર્ય નથી ફરતો. અહીંયા પૃથ્વી આડી આવી જાય એટલે અંધારું થઈ જાય એટલે આપણને એમ થાય સૂર્ય આથમી ગયો. સૂર્ય તો નૈન્યન છે. તો એ જ ખરેખર મોટા મોટું અજ્ઞાન છે. દેહ વધે, દેહ જન્મે, દેહ પણ આમાં બંધાય રહીશ. જન્મ મરણ નહીં ટળશે, દેહ નહીં તું દ્રષ્ટા બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન બ્રહ્મ સો પણ સદગુરુ દ્વારા દેખાશે. ખરેખર દેહ યુતો નથી, દેહની અંદર રહેવા વાળો તો શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપ તારો સ્વરૂપ સૂર્ય સ્વરૂપ છે, જેને કોઈ દી અસ્ત થવા પણ નથી. પણ આજ મોટા મોટી આપણને ભ્રમણા, આપણે મરી જઈશું, આપણો જન્મ થશે. પણ જો આ જ્ઞાન થઈ જાય ને અનુભવની અંદર આવી જાય તો ખરેખર તમારા સ્વરૂપને કોઈ દી જન્મ નથી, કોઈ દી મરણ નથી, અખંડ આનંદ સ્વરૂપ તમારું. પણ ક્યાં સુધી કેટલી માણસને ભ્રમણા થાય, કેમ થશે, શું થશે. કહા શું આયા કહા સમાયા વહી બડા અસંભા. રવિદાસ અને ખીમદાસની પ્રશ્નોત્તરી છે, અંદર પૂછે છે ખીમદાસ મહાત્મા કે કહા શું આયા કહા સમાયા, કે પિંડ બ્રહ્માંડથી ન્યારા ખેલે નહીં સૂરજ કે નહીં સંદા ઓહંગ સોંગ સેમ આયા અમરા પર અમેરા ધામા કાયા પલમાં પડી જશે ફેર બતાવો ઠામા સડે સુરતા આસમાન ઠેરાણી બ્રહ્મ અમારા ઠામા કોઈ ભેદ ગમરા બુજે અને આદિ અનાદિ ગરશું જે કે ઓહંગ સોહંગ સેમ આયા અમરા પર અમેરા ઠાયા આ કાયા તો પલમાં પડી જશે, પછી ફેર બતાવો ઠામા તમારો દેહ પડી જશે, પછી તમારું ઠામ કયું, તમારું ધામ કયું. તો એ રવિ સાહેબ મહાત્માએ જવાબ આપ્યો કે સડે સુરતા આસમાન ઠેરાણી બ્રહ્મ મારા ધામા આ કાયા પલમાં પડી જશે ફેર બતાવો ઢામા, કે સડે સુરતા આસમાન ઠેરાણી બ્રહ્મ મારા ધામા બ્રહ્મ સ્વરૂપ અમારું છે, મારું ધામ છે, જેને કોઈ દી જન્મ નથી, મરણ નથી, ક્યાંયથી આવવા પણ નથી, જવા પણ નથી. એટલે કહા સુઆયા કહા સમાયા વહી બડા અસંભા. પિંડ બ્રહ્માંડથી ન્યારા ખેલે નહીં સૂરજ કે નહીં સંદા, દેખ્યા હોય તો કહી બતાવો મોતી કેસા રંગા. પિંડ બ્રહ્માંડ એ આપણો દેશ છે, પિંડ બ્રહ્માંડ છે, ને બહાર દેખાય ઈંડ બ્રહ્માંડ છે. તો પિંડ બ્રહ્માંડની અંદર હોવા છતાં પિંડ બ્રહ્માંડથી ન્યારા ખેલે નહીં સૂરજ કે નહીં સંદા. ભગવાનને જોવા, આત્માને ઓળખવા માટે પિંડ બ્રહ્માંડથી તમારે પર થવું પડે છે. નહીં સૂરજ કે નહીં સંદા, ચંદ્ર નાડી અને સૂર્ય નાડી, શ્વાસ અને ઉશ્વાસ. પિંડ બ્રહ્માંડથી પર થવા માટે ચંદ્ર અને સૂર્ય નાડી. નહીં સૂરજ કે નહીં સંદા, એ સૂર્ય નાડી, ચંદ્ર નાડી, શ્વાસ ઉશ્વાસ સંતોને હાલવાનો માર્ગ છે. પણ એ શેરીઓ છે, શેરી મુકામ નથી, શેરી મૂકીને પછી મુકામ તારું ઘર આવે એમ છે. નહીં સૂરજ કે નહીં સંદા તો આપણા ઘરનું એડ્રેસ હોય, તો શેરી આપણું એડ્રેસ નથી, એ આપણું ઘર નથી, પણ શેરીને મૂકો પછી ઘર આવે. એમ પિંડ બ્રહ્માંડથી ન્યારા ખેલે નહીં સૂરજ કે નહીં સંદા. સંતો મહાપુરુષોને હાલવાની શેરીઓ શ્વાસ અને ઉશ્વાસ છે, પણ એનાથી પર થાવ પછી મુકામની અંદર જઈ શકાય.
નહીં સુરસ કે નહીં સુંદા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગ આત્મસિન્હા અનભે પાયા છૂટી ગયા સર્વે ફંદા દાસી જીવન ભીમ ગુરુ શરણે ધ્યાની પુરુષના તંદા આત્મસિન્હા અનભે પાયા છૂટી ગયા સર્વે ફંદા આત્મ સ્વરૂપની જેને ઓળખાણ થઈ હોય. ઘણા લોકો તો એમ કે 10 મિનિટની અંદર આત્મ સાક્ષાત્કાર થઈ જાય. ઘણા લોકો એમ કે 2 દીમાં થઈ જાય, 3 દિવસમાં થઈ જાય. થઈ જતો હોય, આપણે કઈ ના પાડતા નથી. પણ આત્મ સ્વરૂપની ઓળખાણ થાય એટલે એકાદું લખણ તો ફરવું જોઈએ કે નહીં? આપણને ખજાનો ચડી જાય, સોના મોરનો આપણને પારસમણી મળી જાય, એટલે મજૂરી નો છૂટી જાય. કે પારસમણી મળે તો રોજ ઉઠીને દાંતરડી લઈને દાડીએ જ જવાનું. એક પારસમણી જો આપણને મળી જાય તો એલા મજૂરી છૂટી જાય, એલા ભગવાન મળે, પરમાત્માની ઓળખાણ મળે. આપણું એક લખણ ન ફરે. લખણ ફરે તો ઓળખાણ થઈ કહેવાય. પરમાત્માની જેને ઓળખાણ થઈ અને પછી કોઈ દી ગાળ બોલવાની ભાવના ન થાય, બીડી પીવાની ભાવના ન થાય, માવા ખાવાની ભાવના ન થાય, જ્યાં ત્યાં ચૂકવાની ભાવના ન થાય, જ્યાં ત્યાં રખડવાની ભાવના ન થાય, જે તે ખાવાની ભાવના ન થાય. અને જેને જેને આત્મ ઓળખાણ અને ધર્મની ધજાઓ લહેરાય છે એ ઓળખ્યાનું પ્રમાણ છે. શું છે? આત્મ ઓળખ્યા ધર્મની ધજાઓ લહેરાય છે. એક આસને બેહીને 1000 માણસો જમે અને એકતા સાંધીને પોતે ભાવ પ્રેમથી જમે. આત્મ ઓળખાનું પ્રમાણ છે. ઘર મટીને તીર્થ મંડાણું. શું થાય? આત્મ ઓળખાય તો થાય. હું ઘર મટી તીર્થ, તમારું ઘર છે સ્વર્ગ. અંદરની જે તમે સભ્યો રહેતા હો એ પોતે દેવી દેવતા. કાંઈ ઉસીના આપણે ઘેરે લાવવાની જરૂર નથી. આપણા ઘરમાં ન દેખાય તો ઉસીના ભાડે બહારથી લાવવા પડે ને, વેસાતા. પણ ઘરની અંદર જ આપણને દેવાય તો દેખાય તો. હમણાં બધા વ્રતો આવશે, દશામાના બધા લારીમાંથી લઈ આવશે દેવોને. સમજ્યા? એ ભાઈ ઘેરે નહીં દશામાં દેખાતા. જેની દશા ફરી હોય એને ન દેખાય. બાપા ઘણી વખત કહેતા કાંઈ ઓલું વાવાય એટલે દશામાનું વ્રત આવે, દશામાં લાવે, થોડાક દી પૂંજે, પછી પાણીની અંદર પધર્યા. પણ દશામાં આત્મસિન્હા અનભે પાયા. જીવણ બાપા કહે છે જેને આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ હોય. આત્મસિન્હા અનભે પાયા કે જેનો ભેદ કોઈને જડે નહીં. પરમાત્માનો ભેદ તો મહાપુરુષો એમ કહે છે કે પરમાત્મા કે તમે આત્મ સ્વરૂપને ઓળખો એટલે પરમાત્માને પછી ગોતવા નહીં પડે, આપોપ ઓળખાઈ જશે. આત્મસિન્હા અનભે પાયા. જેવી રીતે આપણે સોનાની દુકાને જઈએ તો સોનાનો હાર લેવી તો હારવાર સોનાની ઓળખાણ થઈ જાય. આત્માને ઓળખવા જતા પરમાત્માની ઓળખાણ હારવાર થાય. જે પોતાના આત્માને ઓળખી શકતા નથી કોઈ દી પરમાત્માને ઓળખી શકશે નહીં. આત્મસિન્હા અનભે પાયા. છૂટી ગયા સર્વે ફંદા. આત્મ સ્વરૂપની જેને ઓળખાણ થઈ હોય ફંદ માત્ર એને છૂટી જાય. જીવણ બાબા કે સિદ્ધ રહું એકાદશી સિદ્ધ ત્રીજે ટક ખાઓ. નાથજીના નેણાઓ ઘડીએ ભાવના ભોજન ખાઓ. ઘરને આંગણે ગંગાને ગોમતી સિદ્ધ રેવાજી જાઓ. 68 તીરથ ઘરને આંગણે હું તો નિત્ય ત્રિવેણી માનાવ. સિદ્ધ રહો હવે એકાદશી સિદ્ધ. આ બધા છૂટી ગયા નો કહેવાય.
એક વ્રત છોડવો બહુ અઘરું છે. હવે આખી જિંદગી વહી જાય તો એ વ્રત ન છૂટે. દોવડી તૂટે, દોવડું તૂટે, પણ વ્રત એને કહેવાય તૂટે ને એનું નામ વ્રત. ખેડૂતને ખબર હોય વ્રત કોને કહેવાય. દોવડું તૂટે, દોરડી તૂટે, પણ વ્રત એટલું બધું જાડું આવે. એ 3 દોવડાનો એક વ્રત બને. ગમે એટલું બળ કરે પણ વ્રત ન તૂટે. એ માણસને અમુક એવા વ્રત લેવાઈ જાય આખી જિંદગી વહી જાય પણ વ્રત ન તૂટે. અમારે બેન એક મળવા આવ્યા, તમે નામ નહીં આપું, મોટા બાપાની દીકરી. શા પાણી અમારા ઘરના બનાવ્યા, શા પાણી લઈને આવ્યા. શા નહીં પીવો. કેમ? એ મારે વ્રત છે. મેં કીધું બેન એવા વ્રત ન રખાય. સવારના પોરની અંદર પક્ષીઓને દાણા ન ખાય, ગાયોને ઘાસચારો નહીં ખાય. અમારા પટેલને ટાઈમો ટાઈમ મુના રોટલા ઘડીને ખવડાવાય એવું વ્રત રખાવ. ધણીને ટાઈમો ટાઈમ રોટલો ઘડીને ઘીમાં સોપડીને તેમ આપો ની વ્રત છે મોટા. એવું લેવાય કે વ્રત? દેવા વ્રત લે ને. તીર્થોની અંદર જાવ એટલે ક્યાંક વ્રત લઈને આવે. હવે આપણે વ્રત લીધું છે ને, હવે આપણે શારભાઈ બીડી નહીં પી તો કે હવે કે બિસ્ટોલ પીશે. વ્રત લીધું આપણે. હમણાં તીર્થોની અંદર ગયા ને વ્રત લીધું, કાશી હાદીન માવો નહીં તો કે હવે 35 નો. પણ આત્મસિન્હાન વેપાયા છૂટી ગયા સર્વે ફંદાના ફંદ માત્ર છૂટી જાય છે. દાસી જીવન ભીમ ગુરુ શરણે ધ્યાની પુરુષના ધંધા. ભીમ સાહેબ સદગુરુ મળ્યા અને આવો ધ્યાન બતાવ્યો. ને હાચો ધ્યાની એને કહેવાય છે કે જે પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન ધરે ને એ હાચો ધ્યાની. પોતાના સ્વરૂપનું ધ્યાન ધરે છે. નિજ ઘટમાં આત્મા ઓળખ્યો, વજન બીજાનું નહીં કરે. ધ્યાન ધરીને જોઈ લે શૂન્યમાં હંસ બેઠો આનંદ કરે. ખોમાં હિરલો આસ્તી આવો અવસર પાછો નહીં મળે. માથે ત્રિવિધિના તાપ બળે. ખોમાં હિરલો આસ્તી આવો અવસર પાછો. નિજ ઘટમાં જેણે આત્મા ઓળખ્યો એ વજન બીજાનું નહીં કરે. પોતે પોતાના સ્વરૂપને ઓળખવા જાય છે કે બધાયનું વજન હારે થઈ જાય છે. દાસી જીવન ભીમ ગુરુ શરણે ધ્યાની પુરુષના ધંધા. દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા. આવું ધ્યાન ધરાય તો ધરવું, નકર વર્તમાનની અંદર ધ્યાન ધરવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે. આવું કાયમને માટે ધ્યાન ધરવું. અનેક સંતો મહાપુરુષો કેમ ધ્યાન ધરવું, કઈ રીતે અભ્યાસ કરવો, તો અનેક સંતો મહાપુરુષો ભક્તિ યોગની અંદર સમજણ આપે છે. કાયમને માટે ભાઈ આવું ધ્યાન ધરવું. ભક્તિ યોગની અંદર સફળ થવું હોય આત્મ સ્વરૂપનું ધ્યાન ધરવું, ગુરુ સ્વરૂપનું ધ્યાન ધરવું. જે સદગુરુ મહારાજે આપણને સમજણ આપી છે કાયમને માટે એને ધ્યાનમાં રાખવી, એ સાચું ધ્યાન છે. ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને કરવો અભ્યાસ રે. ધ્યાન
ધ્યાન ને ધારણા કાયમ રાખવીને કાયમ કરવો અભ્યાસ રે કાયમ કરવો અભ્યાસ રે ભાળી ગયા પછી તૃપ્ત ન થાવું ને વિશેષ રાખવો ઉલ્લાસ રે ભાળી ગયા પછી તૃપ્ત ન થાવું ને વિશેષ રાખવો ઉલ્લાસ રે ધ્યાન ને ધારણા કાયમ રાખવીને કાયમ કરવો અભ્યાસ રે કાયમ કરવો અભ્યાસ રે સદગુરુ વસનમાં સાંગો પાંગ ઉતરવું ને કાયમ કરવા ભજન રે સદગુરુ વસનમાં સાંગો પાંગ ઉતરવું ને કાયમ કરવું ભજન રે કાયમ કરવું આળસ કરીને સુયનાવરે મુને ભલે કબજે કરું પોતાનું આળસ કરીને સુયના
જેથી પ્રેમ રે આઠે પોર દેવું રે આનંદ માને વધુ વધુ જાગે જેથી પ્રેમ રે વધુ વધુ જાગે જેથી પ્રેમ રે હંમેશા અભ્યાસ ને મૂકવો નહીં ને રે છોડવું નહીં જોને ની મરે હંમેશા અભ્યાસ ને મૂકવો નહીં ને રે છોડવું નહીં જોને ની મરે ધ્યાન ને ધારણા કાયમ રાખવીને કાયમ કરવો અભ્યાસ રે કાયમ કરવો અભ્યાસ રે નિત્ય પવન ઉલટાવો ને રમવું હરીની સંગ રે નિત્ય પવન ઉલટાવો ને રમવું હરીની રે સંગ રે રમવું હરીની રે સંગ રે ગંગા સતી ધોને એમ જ બોલ્યા ને લાગે નહીં તેને બીજો રંગ રે ગંગા સતી જોને એમ જ બોલ્યા ને લાગે નહીં તેને બીજો રંગ રે
અને ધારણા કાયમ રાખવીને કાયમ કરવો અભ્યાસ રે કાયમ કરવો અભ્યાસ ધ્યાન ધારણા કાયમ ને રાખવી, કાયમ કરવો અભ્યાસ. તો આપણા ગ્રંથોની અંદર ધ્યાનનો મહિમા ગાતા કીધું કે મનુષ્યને ધ્યાનથી જ્ઞાન થાય છે અને જ્ઞાનથી મુક્તિ મળે છે. પણ ધ્યાન કોને કેવું? તો એ સંતો મહાપુરુષોએ કીધું, ઈંગલા પિંગલા ઉનકી અધવશ્ય ધ્યાન ધરી લે ધ્યાની, લઈ પવન જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની, દાણ નો માગે દાણી, સદગુરુ લગ દિયા પાકા. પરવાની ઈંગલા પિંગલા ઉનકી અધવશ્ય, જે તમારો પ્રાણ હાલી રહ્યો છે વશ્ય ધ્યાન ધરો, એ મહાપુરુષો ધ્યાન કીધું. તો આ એ રીતે સમજાય નહીં તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ શરણ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય હે, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. શ્રુતિની ધારા એમ કહેશે કે કોઈ જીવાત્માને ગુરુ સ્વરૂપના ધ્યાન સિવાય ધ્યાન લાગતું નથી. ઘણા લોકો એમ કે અમને ધ્યાન લાગી ગયું, પણ એલા ધ્યાન ક્યાં તમારું? તો ગુરુ સ્વરૂપના ધ્યાન સિવાય કોઈને ધ્યાન લાગતું? ધ્યાન ધારણા કાયમને માટે રાખવી, આવું કાયમને માટે ધ્યાન ધરવું. અને બધાય સંતો મહાપુરુષો ગુરુ શરણ તરફ આંગળી સીંધે છે. કાયમને માટે આવું ધ્યાન રાખવું, કાયમને માટે ધારણા રાખવી. ધ્યાનનો વિષય છે, ધારણાનો વિષય છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસની અંદર ધ્યાન લાગતું નથી. અને જ્યાં સુધી ધ્યાન ન લાગે ત્યાં સુધી આપણું મન કબજે થતું નથી. ધારણા વિના મન ધડે નો આવે. તો ધીરે ધીરે સમજાશે. શેલરસિંહની શેલી લોયણ બોલ્યા, પૂર્વના ભાગ્ય છે તો સમજાશે. ધારણા વિના મન ધડે નો આવે. સંતો મહાપુરુષોએ ભક્તિની અંદર ધારણા બાંધીશ. ધારણા રાખો ધર્મની, નમતા તાજવે મળે ખોમાં ઈરલો, આજથી આવો અવસર પાછો. અવસર પાછો નહીં મળે, માથે ત્રિવિધિના તાપ બળે ખોમાં ઈરલો, આજથી આવો અવસર પાછો નહીં મળે. શબરીબાઈ નાની હતી, માતંગ સદગુરુ મળ્યા તો એમ કીધું તું બેટા તને ભગવાન મળશે. પછી એ નહોતું પૂછ્યું કેદી મળશે. યુવાન અવસ્થામાંથી વૃદ્ધ થઈ, પણ ગુરુના વચન ઉપર એટલી ધારણા હતી, વિષય શ્રદ્ધા હતી. તો આને ધારણા કહેવાય છે. ધારણા વિના મન આપણું ધડે ન આવે. જ્યાં સુધી આપણું મન ધડે ન આવે ત્યાં સુધી સાધક ભક્તિની અંદર આગળ ગતિ કરી શકતો નથી. સંસળ મનને સ્થિર રાખો, સોઈ ભલો રંગ હે, ઉલટ સુલટ ભર પી લે. वही अमृत गंग है, अखंड साहिब का नाम है, और सब खंड है खंडित मेरु ने सुमेर. ब्रह्मांडो सब खंड है, मन ની સંસળતા, મનને સ્થિર રાખો. એ જ મોટા મોટો ભક્તિ યોગ કે ગમે તમારો ધંધો બિઝનેસ ક્ષેત્રની અંદર સફળતા મેળવવા માટે જેટલું મન આપણું સ્થિર હોય એટલો આપણને લાભ થાય છે. ધારણા વિના મન ધડે નો આવે તો ધીરે ધીરે સમજાય. શેલરસિંહની શેલી લોયણ બોલ્યા, પૂર્વના ભાગ્ય હોય તો સમજાય. પૂર્વનો ભાગ્ય હોય, મહાન પુણ્યનો ઉદય થાય, તયા વસ્તુ સમજાય. ધ્યાન ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ અભ્યાસ નહીં, કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ.
એક વકીલ બનવું હોય તો કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ, ડૉક્ટર બનવું હોય તો કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ, એક પાયલોટ બનવું હોય તો કાયમને માટે અભ્યાસ કરવો પડે, કલેક્ટર બનવું હોય તો કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ. પછી પાયલોટ એમ કે હું અભ્યાસ ન કરું ને એમનામ પાયલોટ બની જાવ, ન બની શકે. કલેક્ટર બનવું હોય તો એના માટે કાયમને માટે અભ્યાસ કરવો પડે. અભ્યાસ એ મહાન વસ્તુ, અભ્યાસ એ જડ હોય અને તે પંડિત બનાવે, ઓળો મોટો અભ્યાસનો મહિમા છે. કરત કરત અભ્યાસ જડમતી સુજાન હોય, કે જડમતી હોય અને સુજાન કે બુદ્ધિશાળી કાયમને માટે બનાવનાર હોય તો અભ્યાસ છે. એક મૂંઢ હોય અને પંડિત જો કાયમને માટે અભ્યાસ કરે તો મૂંઢ પંડિત બની જાય. અવડો મોટો અભ્યાસનો મહિમા છે. પછી ડૉક્ટર એમ કે અભ્યાસ ન કરું ડૉક્ટર થઈ જાવ, વકીલ એમ કે અભ્યાસ ન કરો ને વકીલ થઈ જાવ તો એ કોઈ દી થઈ શકે એમ. ભક્તિની અંદર કાયમને માટે અભ્યાસની જરૂર છે. સાધક એક દિવસ અભ્યાસ કરે, 2 દિવસ અભ્યાસ કરે. અભ્યાસ એટલે શ્વાસ ઉશ્વાસનું ભજન કરવું, એ આપણા માટે અભ્યાસ છે. કાયમ કરવો અભ્યાસ, કાયમને માટે અભ્યાસ કરવો જોઈએ. જીવનની અંદર આપણે વણી લેવું જોઈએ કે ભાઈ સા વિના આપણે ન હાલે, બીડી વગર ન હાલે, પાણી વગર ન હાલે, જમીન નહીં તો આપણે ન ચાલે. એમ જીવનની અંદર આપણે અભ્યાસ ન કરવી તો ન હાલે. અભ્યાસની એક ટેવ પાડવી જોઈએ. અને કેટલો બધો સહજયોગ. આપણા ગુરુ તો એમ કહે છે કે ભાઈ તમારે સમય સ્પેશિયલ લેવાની જરૂર નથી, હાલતા ચાલતા કાયમને માટે અભ્યાસ થાય એવો સહજયોગ ગુરુએ આપણને બતાવ્યો છે. કાયમ કરવો અભ્યાસ, ભાળી ગયા પછી તૃપ્ત ન થવું વિશેષ રાખવો. ઉલ્લાસ કાયમના અભ્યાસથી જે અશક્ય વસ્તુ છે શક્ય બને છે. પરમાત્મા આપણને દેખાતા નથી, પણ કાયમનો જો અભ્યાસ હોય તો પરમાત્મા આપણને દેખાય છે. ગંગા સતી પાનબાઈને કહેશે કાયમને માટે આવો અભ્યાસ કરવો, ભાળી ગયા પછી તૃપ્ત ન થવું. કદાચ તમને પરમાત્માની ઓળખાણ થાય, આત્માની ઓળખાણ થાય તો કોઈ દી તૃપ્ત થવું. એમાં આપણે તરત તૃપ્ત કેમ? ભજનમાં કે ન જાવી તો હાલે. હમણાં જ ગયા હતા બાપાને મળવા, હોટલમાં કીધું ના નથી ગયા. તો આપણા 40 વર્ષ થયા, 45 50 વર્ષ થયા. એટલે 50 વર્ષથી આપણે જોઈએ છીએ. આંખ કોઈ દી જોવા માટે તૃપ્ત નથી થઈ ગઈ. 50 વર્ષથી ઘણું આપણે જોયું, આંખ વિસીને બેસી જાવ એવું તૃપ્ત થયા. એ ન પોહાય. અભ્યાસ કરવા એક વાત એ તો અલગ છે, ગુરુની કૃપા. પણ અમથોય માણસ આંખ વિસીને બેહીએ કે નહીં, અમથોય બેહવું નાની હોની વાત નથી. એ બેહીએ કઈ એટલા વર્ષથી આપણે ઘણા સમયથી સાંભળ્યું, ન સાંભળ્યું ન હાલે બહારનું. પણ ત્યાં તો ન સાંભળે 3 વખત પૂછે પણ જેને આવો અભ્યાસ થઈ ગયો, જેને સંસારની અંદર ઋષિ નથી, મારા ઘરની અંદર બધું કામકાજ હોય ને એટલે હું અહીંયા કર્યા કરું. ધ્યાન, આપણું ધ્યાન જ એમાં ન હોય. ક્યારેક ક્યારેક તો એમ કે કાન દેખાડવાની જરૂર છે તમારે. હવે ભલામણા હું સાંભળવાનું હોય, હું જોવાનું હોય.
એટલા સમયથી સાંભળવી તો બહારનું આપણું સાંભળવાની, એમ જીવનની અંદર કાયમને માટે અભ્યાસ ચાલતા ચાલતા બેહતા ઉડતા એક અભ્યાસની ટેવ પડી જવી જોઈએ. આનું વ્યસન થઈ જવું પડે ને આ વ્યસન થઈ જાય પછી જેવી રીતે બીડી વગર ન હાલે એમાં વ્યસન વગર ન હાલે. આવો અભ્યાસ કરવાનો કાયમ કરવો અભ્યાસ. વાળી ગયા પછી તૃપ્ત ન થવું. પરમાત્મા અને આત્માની ઓળખાણ થાય પછી કોઈ દી તૃપ્ત થવું. એટલે આપણે ગમે એટલા પૈસા ભેગા થાય કોઈ તૃપ્ત થયો? હાલો 7 પેઢીઓ સુધી ઘટાય એમ નથી હો. પૈસા 7 પેઢી ખાય એમ છે તો કોઈ તૃપ્ત. હવે ભગવાનનું ભજન કરવું છે. પણ પૈસા વધતા જાય એમ મને તેમ થાય માણસ પૈસો નાખતો ક્યાંય છે? ને કવડા ખિસ્સા હશે, કવડી તેજુરી. તો મનુષ્ય જોવામાં કોઈ દી તૃપ્ત નથી થયો, સાંભળવામાં કોઈ દી તૃપ્ત નથી થયો, પૈસાથી કોઈ દી તૃપ્ત નથી થયો. ભગવાનની વાત આવે ને સાંભળો ક્યાં તો તૃપ્ત. બહુ કથા સાંભળી રામાયણ તો. હવે ક્યાંક નવીન હોય તો કયો. બહુ ભજન સાંભળ્યા ક્યાંક નવીન હોય તો કયો. પૈસા બહુ ભેગા કર્યા ન્યાય એમ નથી થતું. ક્યાંક નવીન હોય તો કયો ભેગા કરવા. બધા સુના થઈ ગયા. ભાળી ગયા પછી કોઈ દી તૃપ્ત ન થાવો વિશેષ રાખો. ઉલ્લાસ ભગવાનને ભાળા કોઈ દી તૃપ્ત ન થાવો વિશેષ રાખો ઉલ્લાસ. ભક્તિની અંદર કાયમને માટે આપણો નવો નવો પ્રેમ જાગવો જોઈએ. કાયમને માટે ઉલ્લાસ. ભક્તિની અંદર કાયમને માટે નવો રંગ લાગવો જોઈએ. કોણ કહેશે રંગ નથી લાગતો? કોણ કહેશે? એટલે મીરાને રંગ લાગ્યો, નરસિંહ મહેતાને રંગ લાગ્યો, ધ્રુવને રંગ લાગ્યો, પ્રહલાદને રંગ લાગ્યો, અનેક સંતો મહાપુરુષોને રંગ લાગ્યો. પણ રંગ કોને ન લાગે? કેવો રંગારો સદગુરુ ન મળે એને રંગ ન લાગે. આ સદગુરુ રંગારો એવો જો એક વખત રંગી નાખીને ગેરંટી વાળો કલર કોઈ દી ઉડે નહીં. આ ઉડાડવા માટે નરસિંહ મહેતાની ઘણી મહેનત કરી, કસોટી કરી, મીરાબાઈની ઘણી કસોટી. પણ જેમ જેમ કસોટી થાય માને રંગ નવો નવો લાગતો જાય. ઝાંખો ન પડ્યો. કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા પછી તૃપ્ત ન થાવો વિશેષ રાખવો. કાયમને માટે નવો પ્રેમ હોવો જોઈએ. ભાઈ લાશે ભાવ રાખો, ડાળું મેલી ફળ અમર શાખો. બોલ્યા છે લીલળબાઈ સંત પધાર્યા મારે દ્વારે, આવ્યા રૂડા અમર ફળ લાગ્યા ગુરુજી સતની વેલડીએ. કાયમને માટે ભાઈ લાશે ભાવ રાખો, ડાળું મેલીને ફળ રૂડા શાખો. કાયમને માટે બધાયથી ભાવ પ્રેમથી હળી મળીને કાયમને માટે રહેવું. વિશેષ રાખવો ઉલ્લાસ. સદગુરુજીના વચનમાં સાંગો પાંગ ઉતરવું. કાયમ કરવો ભજન કે કાયમને માટે ભજન કરવું. સદગુરુના વચનની અંદર સાંગો પાંગ ઉતરવો. સદગુરુનું વચન સાંગો પાંગ શ્વાસ અને ઉશ્વાસ. અલગ અલગ નામ હોય. ઉગારામ દાદાને અવલ કવલ કીધું. અવલ કવલની સાધના છે જે સ્મરણ કરજો. અનાદિ વચન ગુરુદેવનું હે ભાઈઓ, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. તો ગુરુજીના વચનની અંદર સાંગો પાંગ પાળવો એટલે સદગુરુજી આપણને વચન આપ્યું. સાંગો પાંગ પાળવું એટલે શ્વાસ ઉશ્વાસના અભ્યાસથી એનું પાલન કરવું, એનો એવો અભ્યાસ કરવો. સદગુરુના વચનમાં સાંગો પાંગ ઉતરવું. કાયમ કરવું ભજન. કાયમને માટે ભજન કરવું. ઘરની અંદર કાયમને માટે ભજન રાખવા. કાયમને માટે ઓલું ભજન કરવું, આ ભજન કરવું. ભજની જનોએ ભજનમાં રહેવું. કરવું સ્મરણ નિરાધાર. અજ્ઞાની આગળ ન ઉછેરવો. બાંધવો એક સુરતાનો તાર. હાસા ભજની પુરુષ ભજન વિના ન હાલે. ભજન તો કે કરવું જોઈએ.
કાયમને માટે ભજન કરવું. સંતો મહાપુરુષોએ કાયમને માટે એ ભજન કર્યું. એક ટેવ પાડી દીધી, અભ્યાસ કર્યો, એક વ્યસન કર્યો. કાયમ કરવું ભજન, ભજની જનોએ ભજનમાં રહેવું. સ્મરણ કરવું નિરાધાર, અજ્ઞાની આગળ ન ઉછેરવો, બાંધવો સુરતાથી એક. અજ્ઞાની આગળ કોઈ દી વાત ઉછેરવી. હીરાની વાતો કોઈ દી બકાલાને માર્કેટની અંદર કરાય નહીં. બકાલાને માર્કેટની અંદર હીરાની વાત કરો ત્યાં તમારી કિંમત ન થાય. ભરવાડનો છોકરો હોય અને કદાચ તમે પારસમણી આપો, હાચા હીરા આપો, તો ભરવાડનો છોકરો કોઈ દી કિંમત કરી શકે. પણ એ હીરાની કિંમત કોણ કરે? વેપારી પાસે હીરો જાય તો એની કિંમત કરે. અજ્ઞાની પાછળ કોઈ દી ન ઉછેરવો, બાંધવો એક સુરતાનો તાર. તમે જે અભ્યાસ કરો, જે સંતો મહાપુરુષોએ આપણને યોગ બતાવ્યો, અજ્ઞાની પાછળ કોઈ દી ઉછેરવું. તેમ કોકને એમ કહેશો ને મને આત્માની ઓળખાણ થઈ, પરમાત્માની ઓળખાણ થઈ, એમ કહેશે કે આંટો ઢીલો થઈ ગયો. કળિયુગમાં ભગવાન તને મળે? ગાંડો થયો શક થવાનો, કુંડાળામાં પગ પડી ગયો લાગે છે. એને તેમ જ થાય. ઘટો ઘટ વાસી સે વિનાશી, જાણ્યું હરિના દાસે, વરને મન અટપટું ભારી. જળમાં જળસર ભાસે, ગુણીજન ગોતી લેજો, પ્રગટ પિયું રહ્યો તમ. પાસ્યા તો ઘટો ઘટ વાસી સે વિનાશી, જાણ્યું કોને? હરિના દાસે. પણ અવરને મન અટપટું ભારી. બીજા પાસે તમે આ વાત કરશો એટલે અટપટું દેખાય છે. અત્યારે સંતો ન હોય, અત્યારે ભગવાન ન હોય, અત્યારે એની ઓળખાણ ન થાય તો કેદી થાય? 84 જાવી તેદી એને બધું અટપટું લાગે. અને સંતોની વાતો એવી છે ને, કબીર સાહેબ એક ભજન સાખીની અંદર લખ્યું છે કે કબીર કી વાણી અટપટી, ઝટપટ ન સમજાય પણ ઝટપટ લખી જે બતાવે એની ખટપટ મટી જાય. એની બધી ખટપટ મટી જાય. સદગુરુજીના વસનની અંદર સાંગોપાંગ પાળવું, કાયમ કરવો ભજન. આળસ કરીને સુઈ ન રહેવું, ભલે કબજે કર્યું હોય પોતાનું. કેવી સમજણ આપે, કેવી બોધ આપે કે અત્યારે દીકરીઓ સાસરે જાય તો માતા જ્ઞાન ન આપે, એવું સંતો આપણને જ્ઞાન આપે. આપે કે બેટા ડાય થઈને રહેજે, ટાઈમો ટાઈમ જાગી જાય, અમારી આબરૂ રાખજે, કુળને દીપાવજે. એ કુળને દીપાવજે, આ કુળને દીપાવજે. જીવનની અંદર સુખ દુઃખ આવે, કાયમને માટે કોઈ દિવસ નબળા હોય, કોઈ દિવસ સારા હોય. અને આપણે હારા તો બધા દિવસો હારા. આપણે હારા, આપણી બુદ્ધિ સારી, સમજણ હારી. તો સીતા માતા વનની અંદર ગયા તો રામાયણની અંદર એવું લખવામાં આવ્યું છે, ભગવાનને કીધું કે તમારા દેવીને રાક્ષસો હોય, તમારે ત્યાં ન હોય. કેમ ન હોય? ને અસુરો હોય, તમે પાણી ન પી શકો, ઝૂંપડીની અંદર રહેવું પડે ઉઘાડા પગે. તમે જો ઉઘાડા પગે હાલી શકતા તો હું હાલી શકું. તમે જો પાણી પી શકતા હોય, નદીઓ નાળાના, તો હું પાણી પી શકું. તમે ઝૂંપડામાં રહેતા તો હું રહી શકું. એ ઝૂંપડું છે ને, હું રાજમહેલ માનીને અંદર રહીશ. ઋષિ મુનિઓ જે મળે એ માત પિતા માનીને એની સેવા કરીશ. ઝૂંપડું છે રાજમહેલ માની. અને કાસા પાકા જે ફળ ફૂલ મળે, કંદમૂળ, એને રાજભોગ માનીને હું પોતે ખાઈશ. તો એ સંતો આપણને સમજણ આપે. આળસ કરીને સુઈ ન રહેવું, ભલે કબજે કર્યું હોય પોતાનું મન. ભક્તિની અંદર કોઈ દી આળસ કરવી નહીં. માણસને જાગવાની જ આળસ છે ને ભાઈ. હોવા દો તો કોઈનો વાંધો નહીં. હોવા દો તો કોઈને વાંધો નથી. જાગવો એ જ મોટા મોટો ગુરુ છે. ને વહેલા જગાઈ જાય તો અમુકના દિવસ બગડી જાય. વહેલા જાગવા.
તો આળસ કોઈ દી કરવી નહીં. દિવસની સભાની અંદર આપણે વાત કરી હતી. આળસુ માણસ 100 વર્ષ જીવે છતાંય મરી ગયેલો છે. આળસ સરેશુ પંથને જીવન રસ લેલાય. આળસ થકી તો પ્રમાદ વધે, એનાથી આત્મ પધરેલાય કે જીવનની અંદર જેટલી આળસ વધે એટલું પ્રમાદ પણ આપણામાં આવતું જાય. જીવનની અંદર કોઈ દી આળસ ન હોવી જોઈએ. ખાવું પીવું બેહવું ઉઠવું હરવું ફરવું. આળસ કરીને કોઈ દી સુઈ ન રહેવું. ભલે કબજે કર્યું હોય પોતાનું મન, કદાચ મન ઉપર વિશ્વાસ, તમે કદાચ તમારું મન કબજે કર્યું હોય, વિજય મેળવો હોય, છતાંય મહાપુરુષો એમ કહે છે કે મનનો કોઈ દી વિશ્વાસ કરવો નહીં, ક્યારે ફરી જાય નક્કી નહીં. એટલે આપણે તો એટલા યોગની અંદર પારંગત નથી, પણ મહાપુરુષો પારંગત થયા એ પોતે એમ કહે છે કે મનનો કોઈ દી વિશ્વાસ કરવો નહીં, મન ક્યારે ફરી જાય નક્કી. મન લોભી મન લાલસુ મન સંસળ મન સોર, મનના કિયાનો માનીએ મન સે હરાયું. ડોર કબીર સાહેબ મહાત્મા કે મન કો એસે મારીએ ટૂક ટૂક હો જાય. મનને મારી નાખો, એનો કોઈ દી વિશ્વાસ કરવો નહીં. અને મન ક્યાં લઈ જાય માણસને, ગમે એવું તમે કબજે કર્યું હોય છતાંય મન ક્યાં લઈ જાય નક્કી નહીં. ભલે કબજે કર્યું હોય પોતાનો, ધ્યાન ધારણા કાયમ રાખો, કાયમ કરો અભ્યાસ. આઠે પોર રહેવો આનંદમાં, તેથી જાગે વધુ વધુ પ્રેમ. આઠે પોર આનંદની અંદર રહેવું. આઠે પોર 4 પોર દિવસના, 4 પોર રાત્રિના. આઠે પોર આનંદની અંદર રહેવો. અને મનુષ્ય આનંદ ન થાય તો કાંઈ નહીં, ખોટી ચિંતા ન કરી. ખોટી ચિંતા કરે કાંઈ થતું નથી. કામ કરવા મળો એટલે બધી વસ્તુ થશે. ચિંતા કોને થાય? કામ કરવું નથી અને ચિંતા થાય. બાકી એક પગલું માંડે એટલે એની માટે બધા રસ્તા ખુલ્લા. ગમે એવો માર્ગ હોય, ગમે એવી કઠણ વસ્તુ હોય, પણ ક્યાં સુધી આપણને અઘરી લાગે એ પહેલો પગ ન મૂકવી, ક્યાં સુધી બધું અઘરું લાગે પહેલો પગ મૂકો, હાલવા મળો. એટલે તમારા માટે કોઈ એવો રસ્તો નથી જે કઠિન હોય. હાલવા મળો એટલે ગમે એવું કઠિન હોય તો સુગમ બની જાય. પણ માણસને હાલવું નથી, બેઠા બેઠા ચિંતા કર્યા શું થશે. આઠે પોર રહેવું આનંદમાં, તેથી જાગે વધુ વધુ પ્રેમ. આઠે પોર આનંદની અંદર રહેવું. આનંદની અંદર રહ્યો તો હૃદયની અંદર પ્રેમ જાગશે. અને મનુષ્યના જીવનની અંદર ખોવાઈ ગયો હોય તો આનંદ ખોવાણો ને ભાઈ. હું ખોવાણો? માણસને આનંદ નથી મળતો. જીવનની અંદર પ્રેમ ખોવાઈ ગયો, આનંદ ખોવાઈ ગયો. એ આનંદ તો કોઈ એવા સદગુરુની કૃપા થાય, એની કૃપા થાય, દયા થાય તોય આનંદ મળે, સુખ મળે. આઠે પોર રહેવું આનંદમાં, જેથી વધુ વધુ જાગે પ્રેમ. હંમેશા અભ્યાસને મૂકવો નહીં અને છોડવો નહીં. જે સદગુરુ મહારાજે આપણે અભ્યાસ કરવી તો અભ્યાસને કોઈ દી મૂકવો. હંમેશા અભ્યાસને મૂકવો નહીં, છોડવો ને કાયમને માટે અભ્યાસ કરવો કરવો ને કરવો. છોડવો નહીં. નિયમ એક નાનો અમથો નિયમ હોય તો કાયમને માટે પાળવું, અને કાયમને માટે નાનો અમથો નિયમ હોય તો નાનો અમથો નિયમ હોય તો મોટું પર્વત જેવું થાય. સંત સેવા કરું સંતન કી, લળી લળી લાગુ પાય, આરતી કરું ગુરુદેવની. અમને આપ્યો નિત્ય નિયમ, ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કરમ બળે તો સંતો મહાપુરુષો